બોટાદના દીનદયાળ ચોક પાસે રામલાલ સુમનનું પુતળા દહન કરવામાં આવ્યું। મહારાણા સાંગા વિરુદ્ધ રામલાલ સુમને કરેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં બોટાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દીનદયાળ ચોક પર પુતળા દહન કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું। રામલાલ સુમનનું રેશન કાર્ડમાંથી નામ કમી કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કરી માંગ। અમનદાસજી નટવરશેખર, રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ। મંડપજી, આજે બોટાદ શહેર ખાતે પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા। શું વિગત? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજે એક પુતળા દહનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। તેમાં રામજી સુમા જે રાણા સાંગા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી તે બાબતે આપણે એક પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ સમાજવાદી પાર્ટીના જે સાંસદ છે તેમની દ્વારા આવી ભૂલ કરવામાં આવી છે રાણા સાંગા વિશે। તો અમે રાષ્ટ્રીય બજરંગ દળની એક માંગ છે કે અમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે સાંસદ સભ્યમાંથી અને રાજીનામું આપે, એ જ અમારી માંગ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની। રાણા સાંગાને સસ્પેન્ડ કરવામાં આવે, આગામી દિવસોમાં કાર્યક્રમ કહેવાય। રામજી સુમરાને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગામી કાર્યક્રમ આછીને ઝોલટ થશે અને એ માટે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરી છે રાષ્ટ્રપતિને કે રાણા સાંગાનું તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, એ જ અમારા રાષ્ટ્રીય બજરંગ દળની માંગ છે।